સુરત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુનો વિરોધ. સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ નોંધાવ્યો વિરોધ. સ્વામી ઘનશ્યામ કંડારીને લઈને વિરોધ પ્રદર્શન. સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ. બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે. અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિવાદમાં આવતા લોકોમાં આક્રોશ. લંપટ સ્વામિનારાયણ સાધુઓના ફોટાઓ લગાવી કરાયો વિરોધ. ઘનશ્યામ ભંડારીની કથાને લઈને પણ વિરોધ કરાયો. અવારનવાર કરવામાં આવતા દેવી દેવતાઓના અપમાનને લઈને પણ નોંધાયો વિરોધ. મારું નામ ગણપતભાઈ છે. રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ કંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે, બરાબર. પોતે જેવા સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે. 3 વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે. તો હવે એ આવતીકાલે કથા વચ્ચે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે, બરોબર. તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો. અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે. હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી, પણ અમે લોકોએ પણ આનાથી ખૂબ કંટાળી ગયેલા છીએ. તો હવે આવાને કાઢો, એ જ અમારી રજૂઆત છે.